સુરતમાં ગેરકાયદેસર બાંધકામ ન તોડવા માટે 15 લાખ રૂપિયાની તોતિંગ લાંચ માંગવાના પ્રકરણમાં છેલ્લા એક સપ્તાહથી નાસ્તા ફરતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા આખરે એસીબીના સકંજામાં આવ્યા છે। શુક્રવારે વિપુલ ગણેશવાલા પોતે જ એસીબી કચેરી ખાતે હાજર થતા તપાસ અધિકારીએ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં વચેટિયા તરીકે ભૂમિકા ભજવનાર કથિત પત્રકાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત।